ગુજરાતી હું છું આપની સાથે દીપા શર્મા। મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના અંબરનાથ MIDCના આનંદનગર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા। ભીષણ આગના કારણે આખી ફેક્ટરી રાખમાં ફેરવાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહી છે, પરંતુ રસાયણોના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાની જાણકારી, જેના કારણે અનેક વિસ્ફોટો થયા હતા અને આખી ફેક્ટરી રાખમાં તબદીલ થઈ ગઈ। ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટના સ્થળે પહોંચ્યા છે, જ્યારે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે। આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી નથી શકાયું। પ્રાથમિકતા એ જ છે કે આ આગ પર કાબુ મેળવી લેવાય। થાણેના અંબરનગરમાં ભીષણ આગ લાગી હતી, જેમાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂરથી જોઈ શકાય છે। ત્યાં જે હાજર લોકો હતા તેમણે પોતાના કેમેરામાં આ દ્રશ્યો કેદ કર્યા છે। દૂરથી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। પ્રચંડ વિસ્ફોટ પણ થઈ રહ્યા છે। રસાયણોના કારણે આ આગ લાગી અને વધુ ભીષણ બની હોવાની જાણકારી છે। તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર વિભાગ અહીં પહોંચ્યું અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ ફાયર વિભાગને પણ અહીં કામગીરી કરવામાં મુશ્કેલીઓ એટલા માટે પડી રહી છે કેમ કે અહીં રસાયણોનો જથ્થો છે, એટલે જ આગ વધુ વિકરાળ બનતી જઈ રહી છે। હવે નજર કરીશું સમાચાર સુપરફાસ્ટ પર। બગસરાના લુંગિયા ગામમાં ખેતરમાં આગ લાગતા 10 વીઘા ઘઉં બળીને ખાખ। આસપાસમાંથી આવેલા ખેડૂતોએ પાણી છાંટી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો। પીજીવીસીએલના ઇલેક્ટ્રિક વાયરોમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગ્યાનો ખેડૂતોનો આક્ષેપ। મોરબીના વેગડવાવ ગામે ખેતરમાં લાગી આગ, ઘઉંના ઊભા પાકને ભારે નુકસાન। ખેડૂત અને આસપાસના લોકોએ જીવના જોખમે આગને પ્રસરતી અટકાવવાના કર્યા પ્રયત્નો। વીજ વાયરમાંથી તણખો પડતા આગ લાગ્યાનું ખેડૂતોનું અનુમાન। જૂનાગઢમાં ઈવનગર ડમ્પિંગ સાઇટ પર લાગી આગ, કચરાના ઢગલામાં લાગેલી આગથી મચી હતી અફરાતફરી। મહાનગરપાલિકાના ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। ગુરુગ્રામના માનેસરમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા ઉઠાવી જહેમત।